જો આપણે દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલા રાજકારણને શીખવું ખૂબ જરૂરી હોય છે. રાજકારણને લોકો ગટર સાથે સરખાવે છે, પણ એવું નથી હોતું. એકચ્યુઅલમાં રાજકારણને ગટર બનાવનાર ભ્રષ્ટ નેતાઓ હોય છે, જેમણે આપણા રાજકારણને જૂઠાણા, ભેદભાવ, ગુનાખોરી, ભ્રષ્ટાચાર જેવી બદીઓથી ખરડી નાખ્યા છે. જો દરેક વ્યક્તિ સાચા રાજકારણને સમજી લે, શીખી લે, તો આ દેશની અંદર ખરેખર હકીકતમાં રામ રાજ્ય લાવી શકાય છે. આજના આ વિડીયોમાં આપણે આ જ શીખવાનું છે અને એના માટે આપણે ઉદાહરણ લઈશું આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના એક ભાષણનું. પહેલા આપણે આ ભાષણને સાંભળીશું અને પછી સમજીશું કે કેવી રીતે ક્રિટિકલ થિંકિંગના માધ્યમથી આપણે કોઈ પણ નેતાના જૂઠાણાને પકડી શકીએ છીએ. અને એના માટે આપણે સાયકોલોજીના કોગ્નેટિવ સિદ્ધાંતોનો ઉપયોગ કરીશું. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ આપનું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. તો આજે વિચારો કે ખેડૂતોની 3 પાક જો મોદી સાહેબે 24 વર્ષમાં પહોંચાડ્યો હોય તો એના પહેલાના 65-70 વર્ષ સુધી રાજ કરનાર લોકો જો આની ઉપર કામગીરી કરતે તો આજે આપણી આવકમાં કેટલો મોટો બદલાવ આવતે એ આપણે 100% પોતાની જાતને પૂછવું જોઈએ. તો સૌથી પહેલા આ વિડીયોને ડીકોડ કરવા માટે આપણે ક્રિટિકલ થિંકિંગનો ઉપયોગ કરવો પડશે. ક્રિટિકલ થિંકિંગ એટલે પ્રશ્નો પૂછવાની કળા. સાયકોલોજીની અંદર કોગ્નેટિવ સિદ્ધાંતોમાં ક્રિટિકલ થિંકિંગનો અનેરો મહિમા છે. આ ક્રિટિકલ થિંકિંગના કારણે જ માણસે પૈડું શોધ્યું, ત્યારબાદ આગ લગાવતા શીખ્યો, આગનો ખાવા બનાવવા માટે ઉપયોગ કેવી રીતે થાય તે શીખ્યો, પથ્થરમાંથી ઓજાર બનાવતા શીખ્યો, ખેતી કરતા શીખ્યો અને માણસ છેવટે આદિમાનવમાંથી આજનો માણસ બન્યો. વિકાસની પહેલી શરત છે ક્રિટિકલ થિંકિંગ એટલે કે સર્જનાત્મકતા, જેને છેલ્લા 30 વર્ષથી ગુજરાતના શિક્ષણમાંથી ધીરે ધીરે કરીને નાબૂદ કરાઈ રહી છે. અને આ જ શિક્ષણનો લાભ આપણા નાયક મુખ્યમંત્રીએ પણ લીધો હશે. એટલે આપણે તેમની વાતો માટે તેમનો દોષ ન કાઢી શકીએ. જે કૂવામાં હોય તે જ હવાડામાં આવે. હકીકતમાં ગુજરાતના શિક્ષણમાં જે ખાતર આ નેતાઓએ 30 વર્ષમાં નાખ્યું છે તે જ પ્રમાણેનો પાક હવે આપણને લણવાનો છે. હવે આ ભાષણમાં પહેલી અજ્ઞાનતા ઉડીને આંખે વળગે છે કે જેમાં આપણા હર્ષ સંઘવી સાહેબ એમ કહેતા છે કે મોદી સાહેબે 3 પાક ખેડૂતો સુધી પહોંચાડ્યા. અને જો પહેલાની 65-70 વર્ષ સરકાર જેણે રાજ કર્યું તે જો ખેડૂતો માટે આ કામ કરતે તો આપણી આવકમાં 100% ખૂબ મોટો ફરક પડતે. હવે આ નેતાજીની માત મુજબ 25 વર્ષથી જો મોદીજી આ કામ કરી રહ્યા હતા અને એની પહેલા 60-70 વર્ષ જો કોંગ્રેસે આ કામ નથી કર્યું, મતલબ ટોટલ વર્ષ થાય છે 95 અને આપણા આઝાદીને ટોટલ વર્ષ થયા છે 77. जनता को आप मूर्ख समझना बंद कर दीजिए. હવે મજાની વાત અને દુઃખની વાત એ છે કે આ નેતાજીની સામે બેઠેલા ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરેલા લોકોમાંથી એક પણ જણ આ વાતની ભૂલ અથવા આ ભૂલને સુધારવા માટે મંત્રીજીને કીધું હશે કે નહીં કીધું હોય એ એક મોટો પ્રશ્ન છે કે સાહેબ તમારી આ વાતનું ગણિત ખોટું પડે છે. અને ચોક્કસપણે નહીં કીધું હોય કારણ કે આ ગણિત છેલ્લા 10 વર્ષથી દરેક નેતાઓ ગણતા આવ્યા છે. બીજો એક પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે આટલા મોટા નેતાઓ આવું સામાન્ય ગણિત પણ નથી ગણી શકતા તો એ નેતાઓ કેવી રીતે આ દેશનો વિકાસ કરશે, આ રાજ્યનો વિકાસ કરશે, તે પણ એક મોટી શંકા ઉપજાવે છે. શું નેતા બનવા માટે અને રાજકારણમાં સફળતા મેળવવા માટે જે મૂળ મંત્ર છે અથવા સફળતાનો જે મંત્ર છે શું તે અજ્ઞાનતા છે કે પછી મોટા મોટા નેતાની માત્ર વાહ કરવાનો? पिछले 11 वर्षों में हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने रेलवे के मूलभूत ढांचे में अभूतपूर्व रिफॉर्म्स किए हैं. 47,000 किलोमीटर विद्युतीकरण किया है माननीय प्रधानमंत्री जी ने. वंदे भारत, नमो भारत, अमृत भारत, कई तरह के नई जनरेशन की गाड़ियां बनाई. इस तरह के कई इनिशिएटिव्स माननीय प्रधानमंत्री जी ने इन 11 वर्षों में लिए हैं. इन सब प्रयासों से रेलवे हमारे देश के गरीब और मध्यम वर्ग परिवारों के लिए एक अच्छा सुगम साधन बना है. माननीय प्रधानमंत्री जी ने रेलवे रिफॉर्म्स में एक बहुत बड़ा काम हाथ में लिया. आजादी के बाद पहली बार किसी सरकार ने, पहली बार किसी प्रधानमंत्री जी ने छोटे स्टेशन, मझोले स्टेशन, उन पे ध्यान दिया है. तो वो है हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं.
હવે બીજો પ્રશ્ન એ ઊભો થાય છે એમની વાત ઉપરથી કે જો 25 વર્ષ પહેલા ખેડૂતો 3 પાક ન હતા લેતા, તો પછી હાલમાં ખેડૂતોને લોન કેમ લેવી પડે છે? શા માટે ખેડૂતોના દેવા વધી રહ્યા છે? એક આંકડા મુજબ ગુજરાતના 42% વધારે ખેડૂતો ઉપર દેવું છે. શા માટે ગુજરાતના ખેડૂતોનું દેવું ડબલ થઈ ગયું છે? અને આ આંકડો છે 1,44,000 કરોડ રૂપિયા. તો શું આ દેવું મોદીજીના 3 પાક પહોંચાડવાના કારણે વધતું છે? પેટ્રોલ, ડીઝલ, બિયારણ, ખાતર આ બધાના ભાવ વધી ગયા અને બીજી બાજુ ખેડૂતોને ખેત પેદાશોના ભાવ નથી મળતા. તો શું આ બધું 3 પાક પહોંચાડવાના કારણે થતું છે? શા માટે હાલમાં જ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ આટલું મોટું આંદોલન કરવું પડતું છે? આ આંદોલનનું કારણ હતું કડદો, જે છેલ્લા 40 વર્ષથી ચાલતો છે. જો ખેડૂતોની આવક સાચેમાં જ વધતી છે તો પછી સરકાર શા માટે ખેડૂતોને 2,000 રૂપિયા આપતી છે? ક્યાંક આ 2,000 રૂપિયા વોટ માટે તો નથી અપાતા છે. હવે મોદીજીએ આ 3 પાક પહોંચાડવા માટે પાણી તો પહોંચાડ્યું જ હશે અને એટલા જ માટે નહેરો અને ડેમો બંધાવ્યા છે. પણ મજાની વાત એ છે કે કોંગ્રેસના શાસન પછી મોદીજીના શાસનમાં 30 વર્ષના ગુજરાતમાં એક પણ મોટો ડેમ નથી બંધાયો. કોંગ્રેસે જે વારસામાં નર્મદા યોજના આપી તેમાં કુલ નહેરોની લંબાઈ હતી 89,931 કિલોમીટર, જે 2017 સુધી ઘટીને થઈ ગઈ 71,748 કિલોમીટર. झूठ बोलो, बार बार झूठ बोलो, जो भी बोल सकते हैं सब झूठ बोलो. હવે નહેરોની સંખ્યા ઘટાડીને પાક વધારી શકાય, આવક વધારી શકાય એવું ગણિત તો અમારે ક્યાંકથી શીખવું જ પડશે ભાઈ. હવે બીજો એક પ્રશ્ન નીકળીને આવે છે કે જો ખરેખર ખેડૂતો સમૃદ્ધ થયા છે તો પછી શા માટે તેઓ ગામડાથી સ્થળાંતર કરીને શહેરો તરફ જઈ રહ્યા છે? બીજી એક નવાઈની વાત એ છે કે ખેડૂતો માટે વિચારતા મોદી સાહેબે આ ડિસેમ્બર સુધી અમેરિકાથી આવતી કપાસની જે ડ્યુટી લાગતી હતી તે ઘટાડી દીધી, માફ કરી દીધી. હવે તેના કારણે અમેરિકાથી આવતું કપાસ સસ્તું થયું અને એટલે જ નવેમ્બર સુધી જે કપાસ આપણા ખેડૂતોનો નીકળીને માર્કેટમાં આવી રહ્યો છે તેને પૂરતો ભાવ નથી મળતો. ઉપરથી આ કડદા સિસ્ટમ. તો શા માટે ખેડૂતો માટે વિચારતી સરકારે આ અમેરિકાથી આવતી કપાસ પરની ડ્યુટી માફ કરી દીધી? પૂર્વ આઈપીએસ રમેશભાઈ સવાણીએ પોતાની ફેસબુક પોસ્ટમાં બહુ સરસ વાત લખી છે કે કોંગ્રેસના સમયમાં ખેડૂત એક પાક લેતો હતો પણ પોતાના દીકરીને કરિયાવરમાં સોનું આપી શકતો હતો, પણ અત્યારના 3 પાક ધરાવતા ખેડૂતમાં પણ શું દીકરીને કરિયાવરમાં સોનું આપવું સંભવ છે? આ પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછવાનો છે. બીજું કે આ નેતાજી જે મોદી સાહેબના વખાણ કરી રહ્યા છે તેમની આગેવાનીમાં જે સરકાર ચાલી રહી છે કેન્દ્રમાં, તેના શાસનમાં છેલ્લા 10 વર્ષમાં 1,12,000 થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. મને લાગે છે કે આ આંકડો આપણા પ્રધાનમંત્રી સાહેબને ખબર નહીં હશે, બાકી જો ખબર પડતે તો શું નહીં કરતે. હવે આવા પ્રશ્નો ત્યારે જ થાય જ્યારે શિક્ષણની અંદર ક્રિટિકલ થિંકિંગ વધે અથવા તો ક્રિટિકલ થિંકિંગ વધે તેવી પ્રવૃત્તિ કરવામાં આવે. પણ અત્યારે આપણા યુવાનોને જાત જાતના ડેઝ ઉજવવામાં, રેલીઓમાં, ધાર્મિક પ્રોગ્રામોમાં એટલા વ્યસ્ત રખાય છે કે ક્રિટિકલ થિંકિંગ વિકસિત કરવાની વાત જ ભૂલી જવાની. તો મુદ્દાની વાત એ છે કે રાજકારણની અંદર નેતાઓ શું બોલતા છે તે મહત્વનું નથી, પણ મહત્વનું છે તેઓ શું કરતા છે. बात तो सही है. આજના રાજકારણમાં એવી સિસ્ટમ થઈ ગઈ છે કે જે નેતાઓ અને સરકારી અધિકારીઓ પોતાના ઉપરી નેતાઓ અને અધિકારીઓનું જેટલું મહિમા મંડન કરે તેટલું જ વધારે પ્રમોશન મળે, જેને સાયકોલોજીની ભાષામાં ચાંપલુસી કહેવાય છે અને મીડિયાની ભાષામાં ચાટુકારિતા કહેવાય. માટે સવાર સાંજ તમારી સામે આ પ્રકારના ભાષણો આવશે, પણ તમારે એ ભાષણોનું ડિકોડિંગ કરવું પડશે અને પોતાને કાઉન્ટર ક્વેશ્ચન કરવા પડશે અને જાહેરમાં પ્રશ્ન પૂછવાની નીડરતા દાખવવી પડશે. નહીં તો તમારી આવનારી પેઢીના બાળકોને અત્યારથી જ ગુલામી મુબારક. તો ફરી મળીશું એક નવા નમૂના સાથે, નવા ઉદાહરણ સાથે રાજકારણની ખોજમાં. આવનાર એપિસોડમાં હું તમને જણાવીશ કે આપણા ભારતના રાજકારણમાં અડધાથી વધારે નેતાઓ માનસિક રોગ સ્કિઝોફ્રેનિયાના શિકાર છે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો, જગાડતા રહેજો. જય હિન્દ.